સ્વામિનારાયણ મિત્રો, હું પ્રજ્ઞા રૂપારેલ, રિલેશનશિપ કોચ. મને મળવા માટે અમારી સ્કોપ ફાઉન્ડેશન ટીમનો સંપર્ક કરો. મિત્રો, આપણે પોઝિટિવ રહેવા માટે શું કરવું એનો આજે એક વિચાર કરીએ. સૌ પ્રથમ તો તમારે પોઝિટિવ રહેવા માટે નેગેટિવ લોકોથી દૂર રહેવું. તમારી આસપાસ જે લોકો સતત નેગેટિવ વાતો કરતા હોય, જેની સોચ નેગેટિવ હોય, એવા લોકોથી તમારે દૂર રહેવું અને જે લોકોની પોઝિટિવ થોટ્સ હોય એવા લોકો સાથે તમારે સંપર્ક કરવો. કારણ કે નેગેટિવ લોકોની નેગેટિવિટી ધીમે ધીમે તમારામાં ટ્રાન્સફર થશે. અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે કે કાળિયા પાસે ધોળિયો બાંધો, વાન ન આવે હા ના આવે. એનો કહેવાનો મિનિંગ એવો છે કે તમે પોઝિટિવ વ્યક્તિ હોય છતાં પણ તમે નેગેટિવ વ્યક્તિ સાથે સતત રહો તો તમારો થોટ્સ એ નેગેટિવ થઈ જાય છે. બરાબર ને મિત્રો? તો હવે આપણે પહેલું કામ શું કરશું? બધા પોઝિટિવ રહેવાની કોશિશ કરશું. જય સ્વામિનારાયણ મિત્રો.